વિદ્યાર્થીઓ, નાના મિત્રો, કેમ છો? સારું, 4 લેક્ચર જોયા, મજા આવી. આજે આપણે 5મા લેક્ચરમાં છીએ. જેને છેલ્લા 4 લેક્ચર નથી જોયા તે રિંગ કરીને લિંક માંગી શકો છો. કેટલી સર બધા ઓળખી ગયા છો? હવે આપણે આગળ જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આયન દ્વારા સંયોજનનું સૂત્ર કઈ રીતે બને છે તે આપણે જોતા હતા. આયન દ્વારા સંયોજનનું અણુસૂત્ર, તો એમાં આપણે થોડા મુદ્દાઓની ચર્ચા કરીશું. તો આપણે Na+ અને PO4-3 ફોસ્ફેટ આયન કહેવાય છે અને સોડિયમ કહેવાય છે. હવે આ ટ્રીક આપ્યા પછી આજે આપણે રાસાયણિક સમીકરણનું સંતુલન શીખવાનું છે, જે અતિ ઉપયોગી છે. અમે શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં. આનો વીજભાર +1 છે, આનો -3 છે. તો વીજભાર ધ્યાનમાં ના લેતા આને 1 લઈએ અને આને 3 લઈએ, અને 3 વડે ગુણવાનું, અને 1 વડે ગુણવામાં આવે. એટલે એટલા માટે કે વીજભાર સંતુલિત થવો જોઈએ. એટલે 3 સોડિયમ થઈ ગયા અને 1 ફોસ્ફેટ. માટેનું સૂત્ર Na3PO4, અને નામ બોલો, સોડિયમ ફોસ્ફેટ કહેવાય. નામ છે સોડિયમ ફોસ્ફેટ, Na3PO4. હવે વિચારો કે સર તમે અહીંયા કેમ કાઉન્સ ના કર્યો? એ બે અલગ તત્વો થોડા છે. સોડિયમ, નાઇટ્રોજન ને એ નહીં, એ એક જ તત્વ છે. તેની અંદર કાઉન્સ કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે કેલ્શિયમ લઈએ અને ફોસ્ફેટ લઈએ. તો ચાલો, Ca2+ એટલે કેલ્શિયમ અને PO4-3 તો ફોસ્ફેટ થશે. તો આપણે વીજભારને ધ્યાનમાં ના લઈએ તો આ 2 થશે, આને ધ્યાનમાં ના લઈએ તો આ 3 થશે, આને 3 વડે ગુણવાનું આવશે, આને 2 વડે. તો આને 2 વડે ગુણીશું, આને 3 વડે. એ શું કામ? એને 3 વડે ગુણવાનો હેતુ એ છે કે આપણો વીજભાર +6 થશે. આને 2 વડે ગુણવાનો હેતુ એ હશે કે આનો વીજભાર -3 ને -3 એટલે -6. તો સંયોજન વીજભારની દ્રષ્ટિએ કેવું હોય? તટસ્થ. એટલે કેલ્શિયમ 3 વખત અને ફોસ્ફેટ 2 વખત. એટલે PO4 આખામાં કેમ કાઉન્સ કરવો પડે છે? કારણ કે અલગ અલગ તત્વ છે. અહીંયા કોઈ અર્થ રહેતો નથી, મીનિંગલેસ છે. આનો અર્થ શું સમજવો? 42. ચલો બધા બેને ગુણીએ તો ફોસ્ફરસનું શું? એટલે આખો PO4 2 વખત. એટલે આ 2 છે એ ફોસ્ફરસને પણ ડબલ કરશે અને ઓક્સિજનને પણ ડબલ કરશે. એટલે PO4 આખો 2 વખત. અહીંયા ટ્વાઇસ લખ્યું છે 2, એનો મીનિંગ ફોસ્ફરસ 2 વખત છોકરાઓ અને ઓક્સિજન પણ 2 વખત થશે. માટે સંયોજનનું નામ આપણે કેલ્શિયમ ફોસ્ફેટ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. જેમ કે HCO3- હોય તો ખબર છે બાયકાર્બોનેટ કહેવાય છે અને કેલ્શિયમ સાથે જોડાય છે. તો વિચારો શું કરવું પડે? વીજભારને ધ્યાનમાં ના લેતા આ 1, આ 2, એટલે અહીંયા 2 વખત અને 1 વખત. એટલે કેલ્શિયમ 1 વખત આવશે અને બાયકાર્બોનેટ 2 વખત આવશે.
એટલે CaHCO3 ટ્વાઇસ એટલે એનું નામ થાય કેલ્શિયમ બાય કાર્બોનેટ. આખો કૌંસ કેમ કર્યો મેં સમજાવ્યું હમણાં. HCO ત્રણે અલગ અને આ ભાગ બે વખત, તો અહીંયા ખાલી 2 લખો તો એનો મીનિંગ રહેતો નથી, એટલે અહીંયા કૌંસ કરવો ફરજિયાત છે. પછી K પ્લસ અને Mn ઓફર માઇનસ હોય તો ત્યાં ક્રોસ કરવાની જરૂર નથી, કરો તો કઈ ફેર ના પડે. આ 1 ટાઈમ, આ 1 ટાઈમ, આ એક KMnO4 પેલા ધન આયનનું નામ વંચાય અને લખાય. વાંચવામાં અને લખવામાં પેલા અકાર્બનિક સંયોજનમાં ધન આયન લખાય પોટેશિયમ, અને પછી આવશે પર મેંગેનેટ, એટલે KMnO4 નું નામ થશે પોટેશિયમ પર મેંગેનેટ. ચલો હવે આપણે એક વાત કરીએ. ધારો કે K પ્લસ છે અને MnO4 2 માઇનસ છે. આ -2 એટલે કે 2 થશે, આ +1 એટલે કે 1 થશે. અહીંયા 2 વખત, અહીંયા 1 વખત, એટલે પોટેશિયમ 2 વખત અને MnO4 -2 1 વખત, એટલે K2MnO4. સમજાય છે ને? પોટેશિયમ 2 વાર લે એટલે +2 અને -2 વીજભાર બેલેન્સ થાય, એટલે એનું નામ થશે પોટેશિયમ. આ પર મેંગેનેટ હતો, આ મેંગેનેટ છે, એટલે પોટેશિયમ મેંગેનેટ કહેવામાં આવે છે. બધાને બરાબર દેખાય છે ને વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો? હવે એક એલ્યુમિનિયમ હોય, આવું પણ બની શકે, અને નાઇટ્રોજન હોય, તો આનો +3 આનો -3, તો અહીંયા કંઈ ગુણવાનું હોતું નથી. અહીંયા ભૂલ નહીં કરતા, એટલે આ ઉદાહરણ લીધું છે. જો વીજભાર સરખો હોય તો ગુણવાનું ના હોય. AlN ડાયરેક્ટ લખશું તો એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. વીજભાર સરખો ના હોય તો જ ક્રોસ ગુણાકાર થાય, બાકી કરવાનો રહેતો નથી. ડાયરેક્ટ +3 -3 કટ થઈ જાય, એટલે સંયોજન આખું વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. એવું જ કોપર સલ્ફેટમાં છે, CO2+, SO4 2-, અહીંયા ભૂલ નહીં કરતા, અને 2 અને 2 નહીં, +2 -2 કટ થાય, so CuSO4, એટલે કે એનું નામ કોપર સલ્ફેટ છે. હવે એક ઉદાહરણ તમને આપી દઉં. NaCl, આનો +1 આ -1, તો NaCl, તો સોડિયમ ક્લોરાઇડ. આપણો ચાર્ટ હતો સંયોજકતાનો, જે લોકો આ લેક્ચરમાં ડાયરેક્ટ છે એ આના પહેલાનો ચોથો લેક્ચર જોઈ લેજો, બરાબર. 5મા લેક્ચરમાં ડાયરેક્ટ બેઠા હોય છે, લોકો જોઈ લેજો. આપણે લોકોએ ગયા લેક્ચરમાં આ સંયોજકતા આયનોના નામ આપેલા હતા, એટલે આ કોપર ને સલ્ફેટ એટલે કોપર સલ્ફેટ કહેવાય. આ સોડિયમ અને ક્લોરાઇડ એટલે સોડિયમ ક્લોરાઇડ કહેવાય. હવે પછી કહો Fe2+ અને Cl-, તો અહીંયા ગુણાકાર થાય, ક્રોસ ગુણાકાર.
વીજભાર સરખો નથી. આને 1 વડે અને 2 વડે, એટલે ક્લોરાઇડ 2 વખત, Fe+2 એક વાર, એટલે FeCl2. તો મેં કીધું તો ગયા લેક્ચરમાં Fe+2 એટલે ફેરસ અને Cl- એટલે ક્લોરાઇડ. અહીં ડાયક્લોરાઇડ નહીં લખવાનું, એ તો આપણે વીજભાર બેલેન્સ કરવા માટે 2 ક્લોરીન લીધા છે, ફેરસ ક્લોરાઇડ. આ જ રીતે Fe3+ અને Cl- હોય તો આવા Cl 3 વખત, એટલે FeCl3. તો એ ફેરિક ક્લોરાઇડ કહેવાય. આ ફેરસ ક્લોરાઇડ અને આ ફેરિક ક્લોરાઇડ કહેવાય. Fe+2 એટલે ફેરસ અને +3 એટલે છોકરાઓ ફેરિક. અહીં શું કર્યું મેં બોલો? આને 3 વડે અને 1 વડે, એટલે Fe+3 એક વખત અને ક્લોરાઇડ 3 વાર. તો અહીં કાઉન્સ ન કરાય, આ ક્લોરીન એક જ તત્વ છે, એમાં આમ નહીં, થ્રાઇસ નહીં, 2 અલગ અલગ તત્વો હોય તો જ કાઉન્સ થાય. ફેરિક ક્લોરાઇડ અને ફેરસ ક્લોરાઇડ. આવું જ છે. પછી ઓક્સિજન માટે Fe2+ અને O-2 કે 2- બે એક જ. કઈ ક્રોસ ગુણાકાર નહીં કરવા, આને 2 વડે આને 2 વડે નહીં, ડાયરેક્ટ કટ થઈ જાય, 2 એક જેમ 1. તો એ ફેરસ ઓક્સાઇડ કહેવાય. Fe+2 એટલે ફેરસ, O-2 ચાર્ટ પાકો કરી લેજો, એટલે ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ. હવે Fe+3 છે અને O-2 છે, તો આને 2 લઈએ, આના 3 લઈએ, આને 3 વડે ગુણીશું, આને 2 વડે, એટલે Fe 2 વખત, ઓક્સિજન 3 વખત, એટલે Fe2O3 થાય. તો એ ફેરિક ઓક્સાઇડ કહેવાય. Fe+3 એટલે ફેરિક. આ કેટલી વખત? 2 વખત. Fe+3 ઓક્સાઇડ 3 વખત, એટલે આ Fe+3 એટલે 2 નો થઈને +6, આ 3 નો થઈને -6 વીજભાર થઈ જાય છે. હવે વીજભાર બેલેન્સ થયો એટલે ફેરિક ઓક્સાઇડ, અને આ છે ફેરસ ઓક્સાઇડ કહેવાય છે. આવું ટીન માટે પણ છે. SnCl2 અને SnCl4. યસ, Sn+2 હોય તો એ સ્ટેનસ, અને Cl- હોય તો એ ક્લોરાઇડ છે. આને 2 લઈએ, આને 1 લઈએ, આને 1 વડે ગુણીશું, આને 2 વડે, એટલે SnCl2. એટલે પેલા ધન આયનનું નામ સ્ટેનસ અને પછી ક્લોરાઇડ, સ્ટેનસ ક્લોરાઇડ થશે. હવે Sn+4 હોય, Cl- +4 ના 4 ગણીએ, આનો 1, તો આને 1 વખત, આને 4 વખત, તો એ SnCl4 કહેવાય. તો એ સ્ટેનિક કહેવાય છે. આ સ્ટેનસ ક્લોરાઇડ અને આ સ્ટેનિક ક્લોરાઇડ. Sn+2 સ્ટેનસ +4 સ્ટેનિક. આ રીતે સંયોજનના આયનોમાંથી સૂત્ર બનતા હોય છે. બધાને સમજાઈ ગયું છોકરાઓ? હવે આપણે નવી ટ્રીક ઉપર આજે જઈએ, જે તમને બહુ જ મજા આવશે. થોડું જાદુ છે, જાદુ ટ્રીક. તમને કોઈ રાસાયણિક સમીકરણ આપેલું હોય તો એનું સંતુલન શીખવા આપણે જઈએ છીએ, અને ટ્રીક આપીશ તમને આજે. રાસાયણિક સમીકરણનું સંતુલન.
એ માટેની આપણે ટ્રીક આજે જોશું. તમને કોઈ પણ રાસાયણિક સમીકરણ આપેલું હોય એના સંતુલન માટેની ટ્રીક આજે આપીશ તમને. પહેલા સૌથી સાદા સમીકરણથી શરૂઆત કરીશું. હાઇડ્રોક્લોરિક એસિડ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા થાય તો NaCl અને પાણી બને છે. હવે આ સમીકરણ સંતુલિત છે કે નહીં તે ચેક કરવા માટે અહીં ડાબી બાજુ અને જમણી બાજુ પહેલા તત્વો કયા કયા છે લખીએ. હાઇડ્રોજન, ક્લોરીન, સોડિયમ, હાઇડ્રોજન, ક્લોરીન, સોડિયમ અને ઓક્સિજન. અહીંયા પણ સોડિયમ, ક્લોરીન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તત્વો હાઇડ્રોજન, ક્લોરીન, સોડિયમ, ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન ડાબી સાઈડ એટલે આ ભાગ થશે જેને પ્રક્રિયક કહેવાય. જમણી સાઈડ અને નિપજ કહેવામાં આવે છે. હાઇડ્રોજન 1 અને 1 2, 1 અને 1 2. ક્લોરીન 1 છે, અહીંયા પણ ક્લોરીન 1 છે. સોડિયમ 1 છે, અહીંયા પણ સોડિયમ 1 છે. ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે. એટલે આ બેલેન્સ જ છે. એટલે શરૂઆત હતી એટલે આ બેલેન્સ જ છે. તો આમાં કંઈ કરવાનું થતું નથી. પણ ઘણી વખત સમીકરણ સંતુલિત ના હોય. આ તો આપણે સંતુલિત જ હતું, પણ સંતુલિત ન હોય તો એના માટે ટ્રીક છે. આ તો સીધી ગણતરી હતી, બે બાજુ ગણી નાખવાના હતા. હવે આપણે એક નવું ઉદાહરણ લઈએ. H2SO4 એટલે ખબર જ છે બધાને, સલ્ફ્યુરિક એસિડ. એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ તો સોડિયમ સલ્ફેટ. હવે નામ પણ આવડશે તમને. જો સલ્ફ્યુરિક એસિડ તો કોમન છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ સલ્ફેટ અને પાણી બને છે. આ સમીકરણ આપણે સંતુલિત કરવું છે. ચલો તો પહેલા સૌથી પહેલું કામ શું કરવાનું? જોઈન્ટ ટ્રીક સ્ટાર્ટ થાય. ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ તત્વોમાં હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને સોડિયમ. હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. ઓક્સિજન સલ્ફર લેવાનું પછી સોડિયમ. એ રીતે અહીંયા હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને સોડિયમ. હવે સંખ્યા ગણો પહેલા તો. આ સંતુલિત નથી અને ગણો. હાઇડ્રોજન 2 અને 1, આ 3. આ 2 છે એટલે ખબર પડે ને. હાઇડ્રોજન 2 છે છોકરાઓ, H2 હાઇડ્રોજન 2. અહીંયા હાઇડ્રોજન 1, ટોટલ 3. પણ અહીંયા હાઇડ્રોજન 2 જ છે, અહીં 3 છે. હવે સલ્ફર લઈએ. આ સલ્ફર 1 છે, અહીંયા પણ સલ્ફર 1 છે. અહીં ઓક્સિજન 4 છે, દેખાય છે. આ O4 છે. એટલે આ સૂત્રમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, સલ્ફરનો 1, કાઉન્સ નથી. હાઇડ્રોજનના 2, સલ્ફરનો 1 અને ઓક્સિજનના 4 છે. બરાબર. તો અહીં ઓક્સિજનના પરમાણુ 4 છે એટલે અહીં 4 અને પ્લસ 1 એટલે ટોટલ 5 થાય. 4 વત્તા 1 એટલે અહીંયા ઓક્સિજન 4 અને 1 5 છે. સોડિયમ 1 છે, અહીં સોડિયમ 2 છે. જો સંતુલિત નથી. હવે જે સમાન હોય ને આ ટ્રીક એને નહીં અડવાનું. હવે સમાન કયા નથી? હાઇડ્રોજન અને સોડિયમ. તો ત્યાંથી ટ્રીક શરૂ થાય. હજી એક રીત. અહીંયા હાઇડ્રોજન છે એ 2 જગ્યાએ છે, એટલે 2 અલગ અલગ સૂત્રમાં છે. અહીંયા એક સૂત્રમાં જ છે.
તો ઈ પસંદ નહીં કરવાનું. એટલે પહેલા તો સમાન હોય તેને પસંદ નહીં કરવાના. બેલેન્સની શરૂઆત ક્યાંથી કરવી એની ટ્રીક છે. બેલેન્સની શરૂઆત ક્યાંથી કરવી એની ટ્રીક છે. સલ્ફર એક એક નહીં કરવાનું, થાય પણ નહીં, પાંચ પાંચ નહીં. હવે એટલે ટૂંકમાં શરૂઆત ક્યાંથી કરી બેલેન્સની એની ટ્રીક છે. તો અહીં સોડિયમ છે, અહીંયા એક, અહીંયા બે છે, અહીંયા ત્રણ અને અહીંયા બે છે. તો હાઇડ્રોજન પસંદ નહીં કરું, કારણ કે હાઇડ્રોજન એક જ બાજુએ બે અલગ અલગ સૂત્રમાં છે. એટલે એવું તત્વ પસંદ કરવાનું કે જે એક જ જગ્યાએ પડ્યું હોય. તો અહીં સોડિયમ એક જ સૂત્રમાં છે, અહીંયા એક જ. એટલે મારી શરૂઆત હું સોડિયમથી કરીશ. અને જોજો કેટલી સરળતાથી સોલ્વ થશે. સોડિયમ 1, સોડિયમ 2. અહીં બે સોડિયમ છે એટલે અહીંયા 2 મૂકીશ. હવે આ બે છે ને એ બધાયને ગુણશે, આગળ હોય ને એટલે સોડિયમ 2 થઈ ગયા, અહીંયા સોડિયમ 2 થઈ ગયા. હવે ગણો, સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 4 ને 1 5, તો ઓક્સિજન છે 4 ને 2 6 થઈ ગયા. આ 4, આ બે આને ગુણશે ને, 2 સોડિયમ 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. આ બે બધાયને ગુણે, 2 સોડિયમ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન, બે બધાને ગુણશે છોકરાઓ, એટલે 2 હાઇડ્રોજન અને 2 ને 2 4 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા હાઇડ્રોજન 2 જ છે, તો આગળ 2 મૂકી દઈશ. એટલે આ 2 આને ગુણે, 2 2 4, 2 ગુણ્યા 2 એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજન ગણી જુઓ, આ 4 વત્તા 2 એટલે 6, આ 4, આ 2 ગુણે 2 એકુ 2 એટલે 6, એટલે બે બાજુ બેલેન્સ થઈ ગયું. મજા આવી. હવે આપણે આગળ એક સમીકરણ લઈએ. Na2CO3 માં HCl ઉમેરીએ, સોડિયમ કાર્બોનેટ વત્તા HCl. Na2CO3 plus HCl. તો એમાંથી NaCl, CO2 અને પાણી બનશે. સોડિયમ ક્લોરાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. આ સમીકરણ સંતુલિત નથી, આપણે એને સંતુલિત કરવું છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું તમને મેં શીખડાવ્યું છોકરાઓ. આપણી ટ્રીક મુજબ ડાબી બાજુએ તત્વના પરમાણુઓ લખો અને જમણી બાજુએ તત્વના પરમાણુ લખો. અહીં ડાબી બાજુએ સોડિયમ, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન છે. સોડિયમ, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન 5 પ્રકારના તત્વો. અહીંયા પણ સોડિયમ, પછી કાર્બન તો છે જ, આ બાજુ તત્વો એ બધું હોય જ, કે ઓછા વધતો ના હોય. એટલે પરમાણુની સંખ્યા જુદી હોય પણ તત્વો તો આ સાઈડ હોય આ સાઈડ હોય જ, એ લખી જ નાખવાનું. આ સાઈડ ગણ્યા હોય આ સાઈડ હોય જ. અહીંયા સોડિયમ 2 છે એટલે અહીં 2 લખવાનું, સોડિયમ 1 છે એટલે 1 લખવાનું, કાર્બન 1 છે, અહીંયા પણ કાર્બન 1 છે, ઓક્સિજન આ 2 સોડિયમ 1 કાર્બન અને 3 ઓક્સિજન છે. અહીંયા ઓક્સિજન 2 અને 1 ટોટલ 3 છે. હાઇડ્રોજન 1 વખત, અહીંયા હાઇડ્રોજન 2 વખત છે. અહીંયા ક્લોરીન 1 વખત, અહીંયા ક્લોરીન 1 વખત. એટલે કયું છે નહીં અડીએ વિચારો. સમાન સમાન હોય નહીં, ક્લોરીનને નહીં અડીએ, ઓક્સિજનને નહીં અડીએ, કાર્બનને નહીં અડીએ. તો કેવું સરળ થઈ ગયું છે. એટલે આટલી વસ્તુને આપણે અડીશું નહીં. એક આ
જે સમાન હોય એને ટચ નહીં કરવાનું. સોરી, જે અસમાન છે એને જ અડવામાં આવશે. તો આ બાજુ હાઇડ્રોજન 1 છે અને આ બાજુ હાઇડ્રોજન 2 છે. તો શું કરીશું? હવે અહીંયા સોડિયમ એક જ અણુસૂત્રમાં છે, બે જગ્યાએ નથી. તો અહીંયા પણ સોડિયમ એક જ જગ્યાએ છે. એવું જ પાછું હાઇડ્રોજનનું પણ છે. યસ, તો આપણે સોડિયમ થી પણ શરૂ કરી શકીશું અને હાઇડ્રોજન થી પણ શરૂ કરી શકીશું, કારણ કે જે અસમાન તત્વ છે એ ડાબી બાજુએ પણ એક જ અણુસૂત્રમાં છે અને જમણી બાજુએ પણ એક જ અણુસૂત્રમાં. એવું સોડિયમ માટે પણ છે. અહીં સોડિયમ એક જ જગ્યાએ નિપટની અંદર બે સૂત્રમાં નથી. અહીંયા પણ તો અહીંથી સોડિયમથી શરૂઆત કરીએ, 2 સોડિયમ એટલે અહીંયા 2 મૂકવાના. આગળ જ મૂકી શકાય, અહીંયા આમ ના મૂકી શકાય, Na2 એમ ન થાય. એ તો અહીંયા આખાને જ ગુણવા પડે. અહીં 2 સોડિયમ કૌંસની અને અહીંયા આગળના સૂત્રની આગળના ભાગમાં જ ગુણવાનું હોય છે. અહીંયા ભૂલ નહીં કરતા, NaCl અહીંયા Na2 એમ ન થાય. આખું અણુસૂત્ર છે એને જ ગુણવા પડે ટ્વાઇસ. એટલે આ 2 છે ને એ બેયને ગુણાય, 2 સોડિયમ અને 2 ક્લોરીન એમ બેયને ગુણાય છે. NaCl 2 વખત થઈ જાય, મતલબ એ થાય. એટલે 2 સોડિયમ થઈ ગયા. ચલો સોડિયમ પૂરું. હવે ક્લોરીન 2 થઈ ગયા. તો ક્લોરીન ચેન્જ થાય છે, ક્લોરીન 2 થયા એટલે અહીંયા 2 મૂકવાના. એટલે ક્લોરીન બેલેન્સ ફરીથી બેલેન્સ છે. આ 2 બેયને ગુણે, 2 હાઇડ્રોજન 2 ક્લોરીન. હવે આપણા કાર્બન તો એક જ છે. હાઇડ્રોજન આ સાઈડ 2 છે તો આ સાઈડ 2 હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. ઓક્સિજન 3 તો 2 અને 1 3 તો છે જ. તો આ સમીકરણ સંતુલિત થયું કહેવાય. હવે એમોનિયમ કાર્બોનેટમાં HCl ઉમેરતા एमोनियम कार्बोनेट NH पर twice CO3 એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા એમાંથી એમોનિયમ ક્લોરાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. એમોનિયમ કાર્બોનેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા એમોનિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો છોકરાઓ આને કઈ રીતે બેલેન્સ કરશું? સેમ આપણી ટ્રીક કર. ડાબી બાજુ અને જમણી બાજુ. ક્લિયર? આ ટ્વાઇસ છે, આખા કૌંસ ટ્વાઇસ 2 વખત. એટલે 2 આ બધાને ગુણે એટલે નાઇટ્રોજન 2 વખત, હાઇડ્રોજન 4 2 8 આનો ગુણાકાર થાય. આ NH પર ટ્વાઇસ છે ને એનો મીનિંગ નાઇટ્રોજન 2 વખત, હાઇડ્રોજન 8 8 પ્લસ 1 એટલે 9. પછી કાર્બન 1 વખત, ઓક્સિજન 3 વખત, ક્લોરીન 1 વખત. ઈ તત્વો સામે હોય જ. તો વિચારો અહીંયા નાઇટ્રોજન કેટલા છે છોકરાઓ? 1, હાઇડ્રોજન 4, ક્લોરીન 1, હાઇડ્રોજન 4 ને 2 6 થાય. ટોટલ ગણવાના હોય 4 ને 2 6, કાર્બન 1, ક્લોરીન 1, ઓક્સિજન ગણો આ 2 ને 1 3 થાય. શું શું સમાન આપેલું છે? કાર્બન સમાન, ઓક્સિજન સમાન, ક્લોરીન સમાન.
સમાન શું નથી? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન સમાન નથી. તો હું હાઇડ્રોજન પસંદ નહીં કરું સંતુલનની શરૂઆત માટે. શું કામ? નિપજની અંદર હાઇડ્રોજન બે અણુસૂત્રમાં છે. પાણીના અણુસૂત્રમાંય છે અને એમોનિયમ ક્લોરાઇડના અણુસૂત્રમાંય છે. તો એ નહીં લેવાનું. એવો જ પ્રોબ્લેમ પાછો અહીંયા છે, એટલે ટૂંકમાં અઘરું પડી જાય. હાઇડ્રોજન પણ બે અણુસૂત્રમાં છે, એટલે હવે મારી શરૂઆત આપણી શરૂઆત નાઇટ્રોજન થી થશે. યસ, અહીં નાઇટ્રોજન 2 છે, એટલે અહીંયા આગળ જ 2 મૂકવા પડે, 2. એટલે નાઇટ્રોજન 2 થઈ ગયા, પણ ક્લોરીન 2 થઈ ગયા. એ જોતું જાવ. અહીં ક્લોરીન 2 થઈ ગયા, તો અહીંયા 2 મૂકવાનું. અહીંયા ક્લોરીન 2. હવે હાઇડ્રોજન છે 2 ને આ 4 2 8 ને 2 10 થઈ ગયા. તો 4 2 8, આ 2 આને ગુણે ને, આ 2 આને ગુણાય, આને ગુણાય, આને ગુણાય, એટલે 2 નાઇટ્રોજન, આ 4 2 8 હાઇડ્રોજન, 8 ને પ્લસ 2 એટલે 10 હાઇડ્રોજન થયા. તો અહીંયા જો 4 2 8, 8 ને 2, આ 2 આને ગુણે, આને ગુણે એટલે 10. હવે વાત રહી કાર્બન. તો કાર્બન કેટલા? 1, કાર્બન 1, ઓક્સિજન 3, અહીંયા ઓક્સિજન 2 + 1 એટલે 3. એટલે આ થઈ ગયું આપણું સંતુલિત સમીકરણ. સમજાય ને બધા છોકરાઓને? ઘરે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. જુદા જુદા સમીકરણ બુકમાંથી ગોતી અને જાતે સંતુલન કરજો. હવે મિથેન વાયુને હવામાં બાળતા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. ચલો, તો આપણે આનું સંતુલન માટે શું કરીશું? તો ડાબી બાજુ અને જમણી બાજુ તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીંયા કાર્બન 1, અહીંયા પણ કાર્બન 1. જોવાનું કાર્બન 1 જ છે ને. હાઇડ્રોજન 4 એટલે 4. આખો આંટો મારવાનો પ્રક્રિયકમાં બધે. હાઇડ્રોજન બીજે ક્યાંય નથી ને, બસ 4. આ કાર્બન 1, આ 4 હાઇડ્રોજન માટે છે, કાઉન્સ નથી, એટલે હાઇડ્રોજન 4 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે, બીજે ક્યાંય નથી ને, નહીં. ઓક્સિજન 2 છે, આ ઓક્સિજન 2 અને 1 3 છે છોકરાઓ. તો શું સમાન છે? કાર્બન. ચોકડી ત્યાંથી શરૂઆત નહીં કરી. શું સમાન નથી? હાઇડ્રોજન ને ઓક્સિજન. તો ઓક્સિજન પસંદ નહીં કરું. કા? ડાબી બાજુ ઓક્સિજન ભલે એક જ જગ્યાએ છે અણુસૂત્રમાં, પણ જમણી બાજુ ઓક્સિજન 2 જગ્યાએ છે. ઓક્સિજન પસંદ નહીં કરું, કારણ કે પરફેક્ટ ઓછા ટાઈમમાં જવાબ આનાથી આવશે. આ મારી ટ્રીક હતી. હાઇડ્રોજન 4, અહીંયા 2 છે, તો અહીંયા 2 ચેકિંગ 4 ના કરવાના હોય કે આમ ના કરવાના હોય. H2O ની આગળ 2 મૂકવાના હોય. આખા સૂત્રને ગુણવાનું પડે. અહીંયા આમ કરીને કાઉન્સ અધવચ્ચે કાંઈ 2 × 2 નહીં, આગળ જ મૂકવાનું થાય. એટલે 2 2 4. એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા, 4 4. ઓક્સિજન જોઈ લો બદલી ગયા છે, કારણ કે 2 મૂક્યા એટલે ઓક્સિજન બદલે ને, આ 2 અને 2 4 થશે. તો અહીંયા આગળ આ 2 છે, અહીં 2 મૂકી દેવાના એટલે 4. એટલે થઈ ગયું આપણું સંતુલિત સમીકરણ. ચેક કરી લ્યો. બધાને મજા આવી હશે. લાઈક કરજો, વિડીયો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં.
તમારા મિત્રને પણ આ વિડીયો બતાવજો, એને પણ મજા આવશે. જ્ઞાન છે એ વેચવાથી વધે છે. એક શબ્દ યાદ રાખજો, C2H6 પ્લસ O2. તમારા 10મા ધોરણમાં ઇથેન આવતું હતું, ઓલું મિથેન હતું, આ ઇથેન છે. ચલો અહીંયા આપણે લે તત્વ, પહેલા તો લખવાનું ડાબી બાજુ અને અહીંયા જમણી બાજુ. તત્વમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીંયા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીં કાર્બન 2 છે, અહીંયા કાર્બન 1 જ છે. આટો મારી લેવાનો, આટલા અહીંયા સુધી આટો મારી લેવાનો. કાર્બન નથી ને બીજે ક્યાંય, બસ 2. હાઇડ્રોજન 6, C2 એટલે કાર્બન 2, H6 હાઇડ્રોજન 6, O2 ઓક્સિજન 2. અહીં કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 2. આટો મારવાનો અહીં છે, ટોટલ ગણવાના 2 + 1 3 છે. હવે શું સમાન છે? કઈ સમાન જ નથી. કાર્બન એ નહીં, હાઇડ્રોજન એ નહીં, ઓક્સિજન એ નહીં. આવું પણ થશે. તો આવી સ્થિતિમાં હું હાઇડ્રોજન લઈશ, ચાલશે. કારણ કે હાઇડ્રોજન એક જ જગ્યાએ છે, અહીંયા પણ હાઇડ્રોજન એક જ જગ્યાએ છે. ઓક્સિજન નહીં ચાલે, અહીંયા એક જગ્યાએ છે પણ અહીંયા ઓક્સિજન 2 જગ્યાએ છે, એટલે એ નહીં લઈએ. કાર્બન ચાલશે, હા. અહીંયા કાર્બન એક જ અણુસૂત્રમાં છે, અહીંયા પણ એક જ સંયોજનમાં, કાર્બન ચાલશે. આને 2 છે એટલે અહીંયા 2 મૂકવાનું. સમજાયું છોકરાઓ? તો હવે ઓક્સિજન ફરી જશે, ભલે. હવે કાર્બન છે 2 થઈ ગયા, ઓક્સિજન 4 ને 5 થઈ જાય છે, પણ હાઇડ્રોજન અહીંયા હજી 6 છે, એટલે અહીંયા પહેલા 3 મૂકવા પડશે. 3 2 6, એટલે 3 2 6. હવે આપણે આ 3 2 6 થયા, 3 ઓક્સિજન અને 4, તો 3 + 4 7 ઓક્સિજન થઈ જશે. એ તો શીખવાનું છે. તો 7 ઓક્સિજન કેમ કરવા? તો એના માટે રીત છે, અહીંયા 3.5 મૂકી શકો છો. 3.5 × 2 એટલે 7 થાય, અથવા તો 7/2 પણ મૂકી શકો છો. એટલે અહીંયા 3.5 ની બદલે 7/2 પણ લખાય. 7/2 × 2 કરો એટલે 2 ઉડી જાય, 2 આના ગુણાકારમાં આવે એટલે 7 ઓક્સિજન થાય. એટલે 2 ને 2 4, 4 ને 3 7. આ રીતે બેલેન્સ થશે. હવે આપણે હજી એક ઉદાહરણ લઈએ, પ્રોપેન. આવું અપૂર્ણાંક પણ આવશે. આગળનો આંકડો જે ગુણવાનો હોય તે અપૂર્ણાંકમાં પણ આવશે. હવે આપણે પ્રોપેન લઈએ, C3H8 પ્રોપેન. એને હવામાં બાળતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. તો હવે ડાબી બાજુએ અને જમણી બાજુ તત્વો કયા છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. અહીંયા પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીંયા કાર્બન 3 છે, એટલે 3, બીજે કઈ નથી ને? નહીં. અહીંયા કાર્બન કેટલા છોકરાઓ? 1 દેખાય છે, 1 કાર્બન. હાઇડ્રોજન 8 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 + 1 3 છે. શું સમાન છે? કાંઈ સમાન જ નથી. તો શરૂઆત ક્યાંથી કરીશ? હાઇડ્રોજન થી ચાલશે. હા, કેમ? હાઇડ્રોજન એક જ જગ્યાએ, અહીંયા પણ હાઇડ્રોજન એક જ જગ્યાએ. ઓક્સિજન નહીં લઈએ. કાર્બન થી શરૂ કરી શકાય,
કાર્બન એક જ જગ્યાએ છે ડાબી બાજુએ અને જમણી બાજુ એક જ જગ્યાએ, એટલે એ આપણી ટ્રીક હતી. અહીંયા હાઇડ્રોજન 8 છે, અહીંયા 2 છે. અહીંયા મારે 8 કરવા હોય તો આગળ અહીંયા પાછળ કે અહીંયા નહીં, આગળ જ ઉમેરવા પડે. એટલે 4 2 8 થશે અને 4 વડે ગુણ્યા એટલે 8 થઈ ગયા. પણ ઓક્સિજન ફરી ગયા હશે. જો કાર્બન પણ સમાન નથી, પહેલી કાર્બન ઉપર જાય. આ 3 છે ને આ 1 છે. આ 3 તો છે જ, અહીંયા 3 વડે ગુણવાથી એટલે આગળ 3 મૂકવાનું. તો હવે હાઇડ્રોજન છે 8 8 થઈ ગયા, કાર્બન 3 3 થઈ ગયા, આ ઓક્સિજન બાકી છે. આ 3 2 6 અને આ પણ ગણવાનું. 6 ને 4 10 એટલે ઓક્સિજન 10 થઈ ગયા. આ 3 અને કાર્બન અને 3 2 6 6 ઓક્સિજન 3 2 6 6 ને 4 10 એટલે અહીંયા 5 મૂકવા પડે. 5 2 10 આ રીતે થશે. બધાને મજા આવી હશે. વિગતવાર આપણે કાલે આગળ વધારે સારી ટિપ્સ સાથે જોશું. વિડીયો જોતા રહેજો. નમસ્કાર. ફરી પાછા મળીશું. બધાને મજા આવી હશે. લાઈક જરૂર કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આગળ ફોરવર્ડ પણ કરી દેજો.